વન્સ અગેન બાળકો વેરી ગુડ મોર્નિંગ. આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર નંબર 3. આ પોઈન્ટ ઓલરેડી તમને ખબર છે, પરંતુ આપણે ફરી એકવાર નાનકડો ક્વિક રિવિઝન છે. એટલે સમજો, ક્વિક રિવિઝન વર્ડ વાપરું છું. ઓલરેડી તમે એકવાર કરી લીધું છે પુનઃમૂલ્યાંકન ખાતામાં મિલકતોનું પુનઃમૂલ્યાંકન કરવું, મિલકતોનું એટલે કે દેવાનું પુનઃમૂલ્યાંકન કરવું. ખાસ અગત્યનો પોઈન્ટ જે મેં તમને સમજાયેલો, જે પુનઃમૂલ્યાંકનમાં આપણે ડિસ્કસ કરેલો, તમે કહેશો કે સર આપણે ડિસ્કસ કરેલું જે બાકીઓ બધી હોય, અનામતો હોય, એ વેચવાની અંગે વાત કરેલી. એ જ વસ્તુને હવે ફરી એક વખત આગળ જઈએ છીએ. થોડુંક લેવલ હાઈ છે આની અંદર. બસ એક બે પોઈન્ટ ધ્યાન રાખવાના છે બાળકો. આ લેક્ચર છે ત્રીજો, પ્રવેશની અંદર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તમે એવું કહી શકો આ ત્રીજા સોપાન પર છો. પહેલાં મેં ડિસ્કસ કર્યું નફા નુકસાન ખાતું, એટલે કે ઇન ધ સેન્સ નફા નુકસાનનું પ્રમાણને એ ડિસ્કસ કર્યું. બીજું જે આપણે ડિસ્કસ કર્યું એ ભાગડીનો પોઈન્ટ ડિસ્કસ કર્યો. અને હવે જે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે એ છે હવે અનામતોની વહેંચણી. બાળકો અહીંયા સ્ક્રીન પર હવે તમારે થોડોક નાનકડો પોઈન્ટ આવશે. તમે કહેશો કે સર આ લખવાની જરૂર છે. ના, નહીં લખો તો ચાલશે. કારણ કે તમને એક વસ્તુ યાદ કરાવી દઉં, તમારે ખાલી પુનઃમૂલ્યાંકન ખાતાની તમે જે આમનોંધો લખેલી એ જુઓ, અથવા તો ટેક્સ્ટબુકની અંદર 165ના પેજ પર તમે જોઈ શકો છો. બાળકો ખાલી પોઈન્ટ એટલો જ છે કે વ્યવસ્થિત જો તમે પહેલાં લખેલું હશે તો એનો ફાયદો તમને અહીંયા મળશે. કેમ કે દરેક વસ્તુ આપણે લિંક કેવી રીતે કરીએ છીએ આગળના ચેપ્ટરો સાથે, જેથી તમને સરળતાથી આ ચેપ્ટર ખબર પડે. બાળકો રિયલ આ ચેપ્ટર પતે એટલે ઇન ધ સેન્સ આ લેક્ચર પતે પછી તમને જે નવું આવશે એ બહુ જ અગત્યનું છે, કેમ કે એના રિયલ દાખલા આવવાના છે. આ એક કન્સેપ્ટ છે જે તમને હેલ્પફુલ થશે, આગળ દાખલાઓમાં ક્યાંક ને ક્યાંક તમને હેલ્પફુલ થશે. તો બાળકો સૌથી પહેલાં આની અંદર આપ્યું છે પહેલો પોઈન્ટ, જે આની અંદર તમને દેખાતું હશે તો તમે કહેશો કે સર આની અંદર સર એટલે સાઈડમાં રહે છે કે અહીંયા પ્રોપર આખું આવી જાય. તો તમે કહેશો કે સર જ્યારે મિલકતની કિંમતમાં વધારો થાય ત્યારે, મિલકતની કિંમત વધે એટલે તમારા માઇન્ડમાં આવું જોઈએ કે સર મિલકતની કિંમત વધે એટલે શું આવે? જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે, જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે. તો બાળકો તમે શું સમજશો? કેમ કે મિલકત વધે છે તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય? જમા. તમે કહેશો કે સર લોજિક શું લગાવવાનો છે? તો યાદ કરો, પુનઃમૂલ્યાંકન ખાતું જમા ક્યારે થાય? તો આપણને ફાયદો થાય ત્યારે. મિલકતની કિંમત વધે તો આપણો ફાયદો કહેવાય, એટલે પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય તો ઉધાર શું થશે? પુનઃ, એટલે કે તમે કહેશો જે તે મિલકત ખાતે. બીજો પોઈન્ટ બાળકો, આ કોઈને એવું લાગતું હોય કે સર આ ડાયરેક્ટ સમજાવે છે, તો સરે બધી આમનોંધો પહેલાં લખાઈ દીધી છે પુનઃમૂલ્યાંકનના ચેપ્ટરમાં. જો તમે ફરતા ફરતા સીધા જ આ વિડીયોમાં આવી ગયા હો તો જોજો ખાસ, તો તમને તકલીફ નહીં પડે. હવે આગળ જઈએ બાળકો. જ્યારે મિલકતની કિંમતમાં ઘટાડો થાય ત્યારે, મિલકત ઘટી જાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય, કેમ કે તમારો એક ટાઈપની ખોટ ગઈ કહેવાય, ઇન ધ સેન્સ નુકસાન થયું કહેવાય. તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થશે તો તે મિલકત ખાતે જમા થશે. સેમ વસ્તુ આગળ વાત કરીએ. હવે આ બહુ અગત્યનું, જેમાં સૌથી વધારે સ્ટુડન્ટ લોચા વાગે, જ્યારે દેવાદાર પર ઘાલખાત અનામત અને વટાવ અનામત વગેરેની જોગવાઈ કરવાની હોય ત્યારે. દેવાદાર પર ઘાલખાત અનામત અથવા તો વટાવ અનામતની જોગવાઈ કરવાની હોય બાળકો, તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થશે તે ઘાલખાત અનામત ખાતે, તે ઘાલખાત અનામત ખાતે, તે વટાવ અનામત ખાતે. હવે લોજિક બહુ ક્લિયર યાદ રાખજો કે મિલકતની કિંમતમાં ઘટાડો થાય, તમે અનામત રાખો ને, કોઈ પણ કિંમત પર અનામત કરો એટલે મિલકતની કિંમતમાં ઘટાડો થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થશે અને જે તે અનામત ખાતે જમા થાય. બાળકો આ બહુ અગત્યનો પોઈન્ટ, બહુ જ ધ્યાનથી બોલું છું. એટલું યાદ રાખજો કે અનામતમાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય, અનામતમાં ઘટાડો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય. અમુક ડાયલોગો બાળકો જ્યાં તમને લાગે ત્યાં પોઝ કરીને લખી કાઢજો, તો આગળ થોડીક તકલીફ ઓછી પડશે. અધરવાઇઝ ફરી પાછા ફરતા વિડીયો પર આવવું પડશે. ચોથો પોઈન્ટ જઈએ, મળવાની બાકી આવક. પછી બીજું આપ્યું છે અગાઉથી ચૂકવેલ ખર્ચ અથવા તો નહીં નોંધેલ મિલકત નોંધવામાં આવે. આ ત્રણ વસ્તુમાં તમે જોશો તો મિલકતની કિંમત, ઇન ધ સેન્સ મિલકત વધે છે તો મિલકત વધે તો ઉધાર થાય, તો મળવાની બાકી આવક ખાતે ઉધાર. પછી તમે કહેશો અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર, તે જે તે મિલકત ખાતે, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. એની સાથે તમારા 4 આમનોંધો પૂરી થઈ ગઈ બાળકો મિલકત અંગેની. હવે દેવાની વાત કરીએ, દેવાની કિંમતમાં વધારો ઘટાડાની વાત કરીએ. જ્યારે દેવાની રકમમાં વધારો થાય તો દેવાની કિંમત વધે તો આપણું એક ટાઈપનું નુકસાન થયું કહેવાય, તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થશે તે દેવા ખાતે જમા. આગળ જઈએ તો એમાં કે છે દેવાની કિંમતમાં ઘટાડો થાય ત્યારે, તો જે તે દેવા ખાતે શું લખશો બાળકો? જે તે દેવા ખાતે જ્યારે દેવાની કિંમત ઘટે તો પુનઃમૂલ્યાંકન આપણને ફાયદો થયો કહેવાય, તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા થશે અને ઉધાર શું થશે? જે તે દેવા ખાતે ઉધાર. તો એની સાથે આટલો પોઈન્ટ પણ પૂરો. હવે ઘણી વખત કેવું થાય બાળકો, કોઈ દેવું નોંધવાનું રહી જાય અથવા ચૂકવવાના બાકી દેવા નોંધવાના બાકી હોય. ફરી એક વખત કોઈ નોંધવાનું ચોપડે બાકી હોય અથવા તો ચૂકવવાના બાકી ખર્ચા નોંધવાના બાકી હોય તો એની આમનોંધ શું થશે?
તો પુનઃમૂલ્યાંકન ખાતે શું થશે બાળકો? ઉધાર થશે. શું થશે? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થશે. તે જે તે દેવા ખાતે, તે જે તે એટલે કે જે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે. કેમ કે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કેમ થશે? કેમ કે આપણે હજુ દેવું નોંધવાનું બાકી છે. નોંધશો એટલે દેવાની કિંમતમાં વધારો થશે, એટલે આપણું શું થાય? આપણું થયું નુકસાન, એટલે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થશે. તે જે તે દેવા ખાતે એટલે કે ઉધાર થશે તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. એની સાથે 6 આમનો તો તમે કહેશો આ 7મી આમનોધ સર બોલ્યા, અને હવે લાસ્ટ આમનોધ છે જેમાં આપણે નક્કી કરીએ છીએ કે જે પુનઃમૂલ્યાંકનનો નફો આવે એ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય. નફો આવે તો ભાગીદારોના મૂડી ખાતું જમા થાય, જો ખોટ આવે તો ભાગીદારોના મૂડી ખાતા ઉધાર થાય. અને પુનઃમૂલ્યાંકન જો નફો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થશે અને ભાગીદારોના મૂડી ખાતે જમા. અને એ જ વસ્તુ બોલું છું કે જ્યારે ખોટ થશે તો ભાગીદારોના મૂડી ખાતે અથવા તો ચાલુ ખાતે ઉધાર થશે. તે કોના ખાતે બાળકો? તે પુનઃમૂલ્યાંકન ખાતે. બોલ્યા એ આમનો સર ખાલી વાંચે છે, સમજો. પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવામાં આવે ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો હોય તો જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે. અને લાસ્ટમાં લખ્યું છે પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ હોય તો જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે, જેમાં લખીશું જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. એની સાથે આમનો તો બાળકો પૂરી થઈ ગઈ. આમનો પૂરી થતાની સાથે જ તમે કહેશો કે સર હવે આપણે એક દાખલો ગણીશું. એકચ્યુઅલી 2 દાખલા ગણીશું જે તમને ક્લિયર થઈ જાય. તો પહેલી શરૂઆત કરીએ વાંચવાની. એકવાર રકમ વાંચી કાઢીએ તમારા સ્ક્રીન. બાળકો હવે છે દાખલા નંબર 5, પેજ નંબર છે 207. રકમ વાંચીએ છીએ. રકમ તમારી સામે નીચે આવી રહી છે. તમે કહેશો આર અને જે 2:3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એટલે આ બંને ભાગીદારો શું છે? જૂના ભાગીદારો છે, આર અને જે. એટલે આર જે તેઓ 1/6 આપવાના ભાગની શરતે બી ભાગીદારને પ્રવેશ આપે છે. એટલે નવો ભાગીદાર છે બી. તમે કહેશો કે સર નવા ભાગીદારને કોઈ પણ દિવસ, ફરી એક વખત, નવા ભાગીદારને કોઈ પણ દિવસ અનામતોમાં ભાગ મળશે નહીં, કેમ કે આ તો જૂના ભાગીદારો જૂના પ્રમાણમાં એમની વચ્ચે વહેંચશે. ફરી એક વખત, જૂના ભાગીદારો જૂના પ્રમાણમાં વહેંચશે. આગળ જઈએ તો તમે કહેશો કે સર એમાં લખીશું સૌથી પહેલા પોઈન્ટમાં જે કહેવાનું છે એ એની અંદર લખીશું સામાન્ય અનામત ખાતે. તમે કહેશો કે સર સામાન્ય અનામત આપી છે, પછી કારીગર વળતર અનામત આપ્યું છે, રોકાણ વધઘટ અનામત આપ્યું છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપી છે. બાળકો ધ્યાન રાખજો. આકસ્મિક અનામત, ઘાલખાત અનામત અને જાહેરાત ઝુંબેશ ખર્ચ બધી અનામતો આપી છે. જે ધ્યાન રાખવાનું છે એ 2 જ ઘાલખાત અનામતની ઉધાર બાકી હોય. અને બાળકો તમને ના યાદ હોય તો ફરી એકવાર યાદ કરાવી દઉં, જાહેરાત ઝુંબેશ ખર્ચની ઉધાર બાકી હોય. તમે કહો સર અમને કેવી રીતે ખબર પડે? તો આ લખી કાઢો. જાહેરાત ઝુંબેશ ખર્ચ ઓલવેઝ મિલકતના એના બાજુ નીચે લખેલું હોય, સૌથી છેલ્લે લખેલું હોય. તો એની ઓલવેઝ ઉધાર બાકી હોય તો બંધ કરીને એને ઓલવેઝ જમા બાજુ લઈ જવાશે અને ભાગીદારોના મૂડી ખાતા ઉધાર થશે. તો બાળકો આ દાખલો ગણવાની શરૂઆત કરીએ. આના પછીનો દાખલો ગણવા માટે મને ખાસ જરૂર છે કે જેના માટે તમે પ્રેક્ટિસ ખાસ બરાબર કરજો. તો શરૂઆત કરીએ. તો બાળકો દાખલા નંબર 5 છે, જેમાં તમે કહેશો કે સર આ લોકો વચ્ચેનું નફા નુકસાનનું પ્રમાણ જે છે, નફા નુકસાનનું ફાળવણીનું પ્રમાણ તમે કહેશો કે સર કેટલું આપ્યું છે? 2:3ના પ્રમાણમાં આપેલું છે. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ બાળકો જે વહેંચવાનું છે એ. તો તમે કહેશો, તો બાળકો સૌથી પહેલાં તમે લખશો, શું લખશો? સામાન્ય અનામત ખાતે, સામાન્ય અનામત ખાતે ઉધાર. તમે કહેશો કે સર આ એક વખત ફરી વ્યવસ્થિત લખતા જઈએ. સામાન્ય અનામત ખાતે ઉધાર કેટલા લખશો બાળકો? તો તમે કહેશો કે સર 7,000 લખશો. કેટલું? 7,000. પછી લખશો કારીગર અકસ્માત ભંડોળ. તમે કહેશો કે સર આમાં કોઈ હવાલો છે? તો બાળકો આની અંદર કોઈ જ હવાલો નથી, એ ધ્યાન રાખજો. જે રૂપિયા છે 1900. પછી તમે કહેશો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, જે નહીં આવે એ પહેલાં તમે કહેશો કે સર એક વસ્તુ ભૂલી ગયા. કયું? તો તમે કહેશો કે સર રોકાણ વધઘટ ભંડોળ ખાતે, રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર કેટલા છે? રોકાણ વધઘટ ભંડોળ. તો તમે કહેશો કે સર રોકાણ વધઘટ છે સરે થોડુંક આગળ પાછળ કર્યું નથી ને? ના, હા કર્યું જ છે. જુઓ બાળકો અહીંયા છે 6,000 અને અહીંયા તમે કહેશો કે સર 1900 છે. આની સાથે તમે 2-3 અનામતો લખી કાઢી. હવે કે જે નફા નુકસાન ખાતું અને કન્ટિન્જન્સી રિઝર્વ, એટલે તમે કહેશો કે સર જે આપણે આપેલું છે આકસ્મિક અનામત ખાતે ઉધાર. કેટલા રૂપિયા લખીશું બાળકો?
તો તમે કહેશો કે જે છે સર આપણને આપેલા છે 5100, તો એની સાથે તમે અહીંયા બધું લખી કાઢી, જે બાકીઓ બધી જમા બાકી હતી એને ઉધાર કરી બંધ કરીને ભાગીદારોના મૂડી ખાતે લઈ જશો. તો તે કહેશો કે સર શરૂઆત કરીએ તો આની અંદરનો પોઈન્ટ જે કહેવાનો છે એ તમે લખશો સૌથી પહેલાં. તો શું લખશો? તો અહીંયા ભાગીદારોના મૂડી ખાતેમાં બે નામ આવશે. એક તો લખશો આરના મૂડી ખાતે, તે જેના મૂડી ખાતે. તમે કહેશો કે સર ટોટલ કરો, આ બધાને ટોટલ કરશો બાળકો તો 20,000 થાય છે. જે 20,000 તમે કહેશો કે સર 20,000 કયા પ્રમાણમાં વહેંચશો બાળકો? તો તમે કહેશો કે સર 2:3 પ્રમાણમાં. બાળકો કયા પ્રમાણમાં? 2:3 પ્રમાણમાં. સરે આ બધા અમુક કેલ્ક્યુલેશન લખીને રાખ્યા છે જેથી તમારે અમુક કામ ઇઝી થઈ જાય. અધરવાઇઝ તમારે બહુ લાંબુ થઈ જશે બાળકો, લેક્ચર લાંબુ થાય અને ઘણું બધું લાંબુ થઈ જાય. કેલ્સી પર કરવાનો તમારી વિડીયો લાંબી થાય એ આપણે ઈચ્છતા નથી. તો બાળકો આ થઈ પહેલી આમનોંધ. બીજી આમનોંધની વાત કરીએ, આ બધી જમા બાકીવાળી આમનોંધ હતી. ઘણા બાળકો મને એમ પૂછે કે સર અમને ખબર કઈ રીતે પડે જમા બાકી? તો બાળકો આ બેઝિક રૂલ છે કાચા સરવૈયાના અમુક નિયમો મુજબ મૂડી દેવા બાજુ આ બધી આમનોંધો એટલે ઇન ધ સેન્સ અનામતો આવે જેની જમા બાકી હોય, અને જેની મિલકત હોય મિલકતો બાજુ આપેલી હોય અનામતો, એની ઉધાર બાકી હોય જેને બંધ કરીને તમે ભાગીદારોના મૂડી ખાતે લઈ જવાના હોય. તો બાળકો આની અંદર જુઓ નફા નુકસાન ખાતાની કઈ બાકી આપી છે? તો તમે કહેશો કે સર એ આપી છે ઉધાર બાકી. બંધ કરશો તો નફા નુકસાન ખાતું શું થઈ જશે? તે નફા નુકસાન ખાતે. થોડુંક આગળ લખવું પડશે. તે નફા નુકસાન ખાતે. બીજું એક દાખલામાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બાળકો આ વખતે આપેલો છે જે ધ્યાન રાખવાનું છે નફા નુકસાન સિવાય, જાહેરાત ઝુંબેશ ખર્ચ. કયો ખર્ચ બાળકો? જાહેરાત ઝુંબેશ ખર્ચ બાળકો, ઝુંબેશ ખર્ચ. તમે કહેશો કે સર કેટલા લખીએ નફા નુકસાન ખાતામાં? બાળકો લખશો 1600 અને 3400. 1600 આ જમા બાજુ છે એટલે ખાસ આમ લખી કાઢીએ વ્યવસ્થિત. તો અહીંયા લખશો 1600 અને 3400. તો ઉધાર બે ભાગીદારો વચ્ચે થશે જે લખાશે આરના મૂડી ખાતે ઉધાર. પછી તમે કહેશો કે સર જેના મૂડી ખાતે ઉધાર. તો તમે કહેશો કે સર આ બંનેના મૂડી ખાતે કરશો 4800 થશે. જે વહેંચશો તો તમે કહેશો કે સર 2000 અને 3000. 2000 અને 3000 આવશે. બાળકો આ આમનો તમને ઘણા ખરા અંશે એવું લાગશે કે સર તમે તો જૂની યાદો અપાઈ દીધી પુનઃમૂલ્યાંકનના ખાતાની, તો સેમ એ જ આમનો જ છે. આના પછીનો જે દાખલો કરાવું છું 5મો દાખલો, એ ધ્યાનથી સમજજો. ખાસ વસ્તુ એ અગત્યની છે કેમ કે એ દાખલાની અંદર 2 પોઈન્ટ બહુ જ સરસ છે, 2 થી 3 જે ધ્યાન રાખવા જેવા છે. એવો સેમ ઉદાહરણ છે, એ ખાસ પ્રેક્ટિસ માટે કરજો બાળકો. તો અહીંયા જ આપણે બાળકો સર સાઈડમાં જાય છે, તમે પોઝ કરીને લખી કાઢો. બાળકો હવે 6થા નંબરનો સમ સ્ટાર્ટ કરીએ છીએ. 6થા નંબરના સમની અંદર જે ધ્યાન રાખવાનું છે એ ખાસ અગત્યનો પોઈન્ટ કે જે આની અંદર આપ્યું છે, બહુ શાંતિથી એક એક સ્ટેપ સમજાવું છું. આ એટલે કરાવું છું કે આ દાખલો ડાયરેક્ટ નહીં આવે, પણ આના હવાલા તો કન્ફર્મ તમારે આવશે જ અને તમે ગોથા ખાશો જો સમજશો તો. નહીં તો શરૂઆત કરીએ બાળકો 6થા પોઈન્ટની અંદર. દાખલો છે 6થો અને પેજ નંબર છે 207. તો સૌથી પહેલાં રકમ વાંચીએ એટલે તમને ક્લિયર થઈ જાય. અહીંયા તમારે સ્ક્રીન પર આવતું હશે. કે અને આર 4:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. પીને 1/5 ભાગ આપવાની શરતે નવા ભાગીદારી તરીકે પ્રવેશ આપ્યો. પીથી આપણને કોઈ લેવા દેવા જ નથી કેમ કે પ્રવેશની અંદર ધ્યાન રાખવાનું છે કે તમે બે ભાગીદારો વચ્ચે જ આ બધું વહેંચાશે. પીના પ્રવેશ વખતે કે અને આરને ચોપડે નીચે મુજબ બાકીઓ હતી. જે નીચે મુજબ બાકીઓ હતી એમાં પહેલી બાકી હતી એ તમે કહેશો રોકાણ વધઘટ અનામત. પછી આગળ કહેશો ઘાલખાત અનામત. દેવાદાર કહેશો કારીગર અકસ્માત એટલે કે કારીગર વળતર અનામત છે અને રોકાણો આપ્યા છે 20,000. બાળકો દરેક એન્ટ્રી બહુ શાંતિથી કરીશું. આમનો સૌથી વધારે ગોથા ખાશો જો આમાં ધ્યાન નહીં રાખો તો. આ પોઈન્ટ માટે જ હું ગોળ ગોળ આગળ બધું કરાવડાવ્યું, 5મો દાખલો કરાવ્યું, પુનઃમૂલ્યાંકનનું બધું યાદ કરાવડાવ્યું. એટલે જ આ પોઈન્ટ સૌથી અઘરો, જો ધ્યાનથી નહીં કરો તો આ લેક્ચરને એટલીસ્ટ 4 વાર જોવું હોય તો આ દાખલાને જોઈ કાઢજો. જરૂર પડશે જ. ઘણા લોકોને આમાં નહીં જ ખબર પડે એટલે આ વસ્તુ હું એડવાન્સમાં કહું છું કેમ કે આ પોઈન્ટ ઇઝી નથી. આમાં લોજિક વધારે ક્લિયર હોય જેને એકદમ પરફેક્ટ એને જ ખબર પડે. એટલે જેને એવું હોય તો પુનઃમૂલ્યાંકનની અમુક પેલી આમનો તો લખાયેલી એ જોઈ લેજો, એની વહેંચણી ના કરાવી દેજો, એ પોઈન્ટ જોઈ લેજો. તો આટલું કીધા પછી તમે સમજી ગયા હશો કે આની સિરિયસનેસ કેટલી છે. આગળ જઈએ. રોકાણોની બજાર કિંમત નીચે મુજબ છે અને બે કિંમતો આપી છે.
પછી બીજો આપી છે કારીગર એટલે કે કારીગરનો દાવો જે આપ્યો છે, 2 દાવા આપ્યા છે, એનો પોઈન્ટ આપ્યો છે. ત્રીજા પોઈન્ટમાં દેવાદાર પર ઘાલખાત અનામતના 3 અલગ અલગ પોઈન્ટ આપ્યા છે, જે ધ્યાનથી સમજજો તો બહુ વાંધો નહીં આવે. સ્ટેપ બાય સ્ટેપ શરૂઆત કરીએ. હવે તમને જે આપ્યું છે એ રોકાણની બજાર કિંમત નીચે મુજબ છે. તો રોકાણની બજાર કિંમત આપણને લાઇનસર કહેતા જાય છે બાળકો, એક પછી એક આપણે વાંચતા જઈએ અને ઇફેક્ટ આપતા જઈએ. તો તમને કહે છે કે સર રોકાણની જે બજાર કિંમત છે 19,500. કેટલી છે બાળકો? 19,500. તો તમે કહેશો કે સર જો બજાર કિંમત જે છે ને સર અહીંયા લખીએ, રોકાણો આપણને ઉપર આપ્યા કેટલા છે? તો તમે કહેશો કે સર જે આપણને આપેલા છે રોકાણો, આની અંદર તો મેઇન પોઈન્ટ જે સમજવાના છે, તો રોકાણો તમને જે દેખાશે એ બાળકો મને દેખાઈ રહ્યા છે 20,000ના, તમને પણ 20,000ના દેખાતા હશે. હવે પહેલા પોઈન્ટમાં એવું કહે છે કે રોકાણોની જે નવી કિંમત છે બાળકો, એક બીજું એ લખી જ કાઢીએ, રોકાણ અનામત. રોકાણ અનામત એટલે રોકાણ વધઘટ અનામત બાળકો, એ થોડુંક ધ્યાન રાખજો, એ જગ્યા એ 2500 છે. બસ આ 2 વસ્તુ હશે એટલે આપણું સોલ્વ બધું થશે. તો રોકાણોની વાત કરે છે 2500 છે. તમે કહેશો કે સર રોકાણ અનામત જે રોકાણ વધઘટ અનામત છે 2500. હવે કહે છે કે રોકાણોની નવી કિંમત જે સર પહેલા પોઈન્ટ પ્રમાણે છે, નવી કેટલી છે? 19,500. તો તમે કહેશો કે સર હવે શું કરવાનું? કિંમત ઘટી ગઈ. તો કિંમત ઘટી તો બાળકો કંઈ બહુ વિચારવાની જરૂર નથી. કિંમત ઘટે છે, કેટલી ઘટી? તો તમે કહેશો કે સર 20,000થી થઈ ગઈને 19,500. તો આ 500 રૂપિયા જે છે એ રોકાણ અનામતમાંથી, રોકાણ વધઘટ ભંડોળમાંથી આપી દઈશું કોને? એટલે કે તમે કહેશો કે સર એ જતા રહેશે, વપરાઈ જશે, અને બાકીના 2,000 2 ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં, એટલે તમે કહેશો કે સર જૂનું પ્રમાણ છે 4:1ના પ્રમાણમાં વહેંચી કાઢશું. બાળકો થોડી ખબર પડી? ના પડી હોય તો ફરી એકવાર ધ્યાનથી સમજજો. તો આની અંદર તમે શું કહેશો? તો તમે કહેશો કે સર રોકાણો જે આપણને દાખલામાં આપ્યા છે 20,000ના હતા, કેટલા આપણા થઈ ગયા? 19,500. નવી કિંમત 19,500 છે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ. તો આની અંદર લખીએ રોકાણો વધઘટ ભંડોળ ખાતે ઉધાર. રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર બાળકો કેટલા લખશો? તો તમે કહેશો કે સર જુઓ રોકાણ વધઘટ ભંડોળ જે છે 2500 છે. તો બહુ જ પરફેક્ટ જવાબ છે, 2500 છે. એમાંથી સર તમારે રોકાણોને આપી દેવા પડશે. કેટલા? 500 રૂપિયા ઓછા થયા એની કિંમતમાં. તો તમે કહેશો કે સર રોકાણો લખીશું 500 રૂપિયા રોકાણો ખાતે. હવે સમજો 2500 હતા બાળકો, 2500માંથી 500 વાપરી દીધા. તો તમે કહેશો કે સર હવે વધે 2,000, જે જૂના ભાગીદારો વચ્ચે 4:1ના પ્રમાણમાં વહેંચાઈ જશે, જેનું નામ શું હતું આ વખતે બાળકો? તો કહેશો કેના મૂડી ખાતે. અને બીજો કોણ છે બાળકો? જેનું નામ છે કે છે, તો બીજો છે આરના મૂડી ખાતે. જે વહેંચશો કયા પ્રમાણમાં? 2,000 ને 4:1ના પ્રમાણમાં બાળકો. તો 1600 અને 400 આવશે. કેટલા આવશે બાળકો? 1600 અને 400. તો અહીંયા પહેલા લખી કાઢીએ 1600 અને 400. તો બાળકો એની સાથે તમારી આ આમનોંધ પૂરી થઈ. તમે કહેશો કે સર આમાં થોડોક પોઈન્ટ ધ્યાનથી સમજજો, અધરવાઇઝ તમે ગોથા ખાસો ને ખાસો. આ નાના પોઈન્ટ બહુ જ અગત્યની બાળકો. હવે તમે કહેશો કે સર કહાની ટ્વિસ્ટ નંબર 2. તો એની અંદર આ વખતે રોકાણોની નવી કિંમત હવે સર કેટલી થઈ ગઈ? તો આ આમનોંધ માટે નવી કિંમત થઈ ગઈ 22,000. તમે કહેશો કે સર આપણે તો માલામાલ થઈ ગયા, 20,000ની વસ્તુ થઈ ગઈ 22,000. તો 22,000 થઈ જાય તો તમે કહેશો કે સર આ તો રોકાણ વધી ગયા. તો શું કહેવાય બાળકો? વધી જાય તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે? તમે કહેશો કે સર રોકાણો મિલકત કહેવાય. શું કહેવાય બાળકો? મિલકત કહેવાય. મિલકતની કિંમતમાં શું થયો? વધારો થયો. તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે? જમા થશે, ફાયદો થાય. એટલે લખશો રોકાણો ખાતે ઉધાર. લખશો શું બાળકો? તો અહીંયા તમે ખાસ લખશો રોકાણો ખાતે ઉધાર. તે કોના ખાતે લઈ જશો? પુનઃમૂલ્યાંકન ખાતે. કેટલા લઈ જશો બાળકો? તો તમે કહેશો કે સર હતા કેટલા? 20,000. કેટલી નવી કિંમત થઈ? 22,000. કેટલો વધારો થયો? 2,000. ક્લિયર બાળકો? આટલું પરફેક્શન સાથે તમને ક્લિયર થવું જોઈએ, માઇન્ડમાં ઉતરી જવું જોઈએ સીધો પોઈન્ટ. એના પછી તમે કહેશો કે સર આ તો એક આમનોંધ થઈ, એની અંદર જ બીજી આમનોંધ આવશે. કેમ કે હજુ આપણે 2500 રોકાણ વધઘટ અનામતનો કોઈ વહીવટ કરવામાં આવ્યો નથી. તો હવે જૂના ભાગીદારો જૂના પ્રમાણમાં લઈ જશે. તો તમે કહેશો કે સર લખો રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર. કેટલા લખું બાળકો? તમે કહેશો કે સર લખો 2500. સર આવડું લખે છે થોડુંક જુઓ બાળકો, એ બધું ચાલે. સરને તો હમણાં 5 મિનિટમાં ભૂસાઈ જશે. તમે વ્યવસ્થિત લખજો, કેમ કે આ બહુ જ અગત્યની આમનોંધો તમને આગળ જતાં બહુ જ હેલ્પફુલ થશે. એટલે આગળ આ આમનોંધો તમને બાળકો નિવૃત્તિમાં પણ હેલ્પફુલ થશે અને MCQમાં આવવાવાળા ક્વેશ્ચનો માટે પણ. એટલે આ ધ્યાન રાખજો. તમે કહેશો કે સર લખીએ કેના
મૂડી ખાતે, તે આરના મૂડી ખાતે. તો બાળકો તમે કહેશો 2500 ને સરે ઓલરેડી વેચીને જ રાખ્યા છે. કેટલા છે? 2500 ને વેચશો તો 2 જેમ, પહેલાં તો તમે બોલશો પ્રમાણ બોલો સર, તો જૂનું પ્રમાણ 4:1 છે. વેચશો એટલે 25 એટલે કે 2000 અને 500 રૂપિયા બે ભાગીદારો વચ્ચે વેચાઈ જશે. અહીંયા આપણો એક સફર પૂરો થયો. હવે આપણે જઈશું બીજા હવાલા. તો બાળકો હવે જે આગળ જઈએ છીએ, હવે કારીગર અકસ્માત વળતરનો પોઈન્ટ આવે છે. બહુ શાંતિથી સમજજો, આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તમે કહેશો કે સર જુઓ, કારીગરનો દાવો જે આપણને પાકા સરવૈયામાં ઉપર આપેલો છે 7000નો ઓલરેડી અનામત આપણી જોડે છે. કેટલી છે? 7000ની અનામત છે. તમે કહેશો કે સર એનાથી આપણને જુઓ હવે એમ કે છે કે કારીગરનો દાવો કેટલો આપણે મંજૂર કર્યો, તો 6000નો દાવો મંજૂર કર્યો બાળકો. તો 6000નો દાવો મંજૂર કરે તો સૌથી પહેલાં તમારે એ જોવાનું છે કે તમારી જોડે કારીગરનો દાવો આપશે. સૌથી પહેલાં તો કારીગરને દાવો આપણે ચૂકવવાનો છે 6000નો. તમારી જોડે 7000 છે તો 1000 બે ભાગીદારો જૂના પ્રમાણમાં વહેંચી લેશે. ફરી એક વખત, મારે દાવો મંજૂર કેટલો થયો? તો તમે કહેશો કે સર મંજૂર દાવો જે કહેવાશે 6000 એવું દાખલામાં આપ્યું છે. તો તમે કહેશો કે સર તમારી જોડે 7000 હતા, એમાંથી 6000નો દાવો મંજૂર કર્યો, 1000 જે વધ્યા એ જૂના ભાગીદારો વચ્ચે વહેંચાઈ જશે. તો સૌથી પહેલાં તમે કહેશો કે સર શરૂઆત કરીએ. તો આપણે સૌથી પહેલો પોઈન્ટ લખતા જઈએ બાળકો. એની અંદર પહેલો પોઈન્ટ આવશે, શું લખીશું? કારીગર અકસ્માત ના દાવા ખાતે ઉધાર. કારીગર અકસ્માતના દાવા કરતા આપણે લખીએ જે નામ આપ્યું છે કારીગર અકસ્માત અનામત. કારીગર અનામત ખાતે ઉધાર કેટલા છે? 7000. જેમાંથી કેટલાનો દાવો મંજૂર કર્યો? તો તમે કહેશો કે સર જે દાવો મંજૂર કર્યો છે એ કેટલો છે? તો મંજૂર કરેલ દાવો કે ચૂકવવા પાત્ર દાવો જે છે એ 6000નો છે. અને હવે વધશે 1000. આ સમજવા માટે લખું છું બાળકો, આ 1000 લખાય નહીં. જે તમે 4:1ના પ્રમાણમાં વહેંચશો તો તમે કહેશો કે સર જે આવશે કેટલા? 800 અને 200. તો તે કોણ નામ આવશે? કેના મૂડી ખાતે, અને તે કે પતે પછી કોણ છે બાળકો? આરના મૂડી ખાતે. એની સાથે તમારો આ પોઈન્ટ પૂરો થઈ જાય. આ બાળકો આ દાખલાની અંદર છે ને બહુ કોન્ટ્રોવર્સી આ પોઈન્ટમાં નહીં આવે. આ બહુ ઇઝી છે કમ્પેરેટિવલી, કેમ કે ઉપરને મિલતું જુલતું આવે છે કે જે તમે હમણાં જ રોકાણોની વાત કરી એ જ આમાં કરવાની છે. હવે આપણે તમે કહેશો કે સર એક હજુ જોઈ લઈએ જેની અંદર આપેલો છે, જેમાં કહે છે હવે સર અનામત જે બીજા પોઈન્ટમાં કહે છે 8500નો દાવો આપણે મંજૂર કર્યો છે. તમે કહેશો સર તમે વધારે મંજૂર કર્યો છે, આપણી જોડે તો એટલા પૈસા જ નથી. તો કેટલો વધારે મંજૂર કર્યો? 7000 ધારેલા આપણી જોડે અનામત હતી, પણ દાવો જે મંજૂર કરી દેવામાં આવ્યો છે એ તમે કહેશો કે સર 8500નો કરવામાં આવ્યો છે. તો કંઈ વાંધો નહીં બાળકો, આપણું એક ટાઈપમાં દેવું વધ્યું તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થઈ જશે? ઉધાર થઈ જશે. તો આપણે સૌથી પહેલાં આપણે લખીએ બીજા પોઈન્ટમાં કારીગર, પહેલાં લખીએ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. કેમ કે આપણું આ દેવું વધે છે, ચૂકવવાનું છે. કેટલું દેવું વધ્યું? 1500નું. કેવી રીતે વધ્યું? તો એનું નામ આવશે ચૂકવવા પાત્ર કારીગરનો દાવો. કેટલા રૂપિયા? 1500. હવે બાળકો તમે કહેશો કે સર કોઈ અનામત વધે છે ખરા? કોઈ અનામત વધે છે ખરા? તમે કહેશો કે સર હતી 7000 એ તો વપરાઈ ગઈ, તો હવે એમાં કશું જ દાવો રહેતો નથી. તો તમારે એક લખવું હોય તો એની આમનોંધ આપણે આ રીતે લખી શકીએ. સૌથી પહેલાં આ રીતે આને આપણે લખી શકીએ, અથવા તો પૂરી આમનોંધ કવર કરવી હોય તો બીજી આમનોંધ વધારે એ ઇઝી રહેશે બાળકો. આપણે ખાલી વધારા ઘટાડાની જ આમનોંધ લખી, 7000નો હિસાબ આમાં નથી આવતો, તો આપણે વ્યવસ્થિત લખતા જઈએ. તો તમે કહેશો કે સર શું લખવાનું? સૌથી પહેલાં તો લખી કાઢો કારીગર અનામત. તમે કહેશો કે સર કારીગર અનામત ખાતે ઉધાર 7000. પછી તમે કહેશો કે સર 1500 જે છે એ કોનામાં લઈ જઈશું? તો તમે કહેશો કે જે 1500 સર જે છે એ તમે લઈ જાઓ કોનામાં? તો તમે કહેશો કે સર 1500 આપણે લખવાનું છે કોના ખાતે? બોલો બાળકો. તો તમે કહેશો કે સર પુનઃ મૂલ્યાંકન ખાતે 1500 તે ચૂકવવા પાત્ર દાવો 8500. આમાં શું થાય બાળકો? આખી આમનોંધ આવી ગઈ. એકમાં બે અલગ અલગ કરવાની જરૂર નથી, આ એક જ આમનોંધમાં બધી આમનોંધ આવી ગઈ. ખાલી આ પોઈન્ટ ધ્યાન રાખવાનો. તો બાળકો આ સારો સમ હતો, ધ્યાનથી આ લખી કાઢો પોઝ કરીને. પછી આપણે ત્રીજો પોઈન્ટ ચાલુ કરીએ બાળકો. હવે લાસ્ટ પોઈન્ટ જોઈએ છે જેની અંદર 3 પોઈન્ટ છે.
શરૂઆત કરીએ. કેમ કે છે કે ઘાલખાત અનામત હવે રાખવાની છે 4,000, 2,500 ને 10% લેખે ઘાલખાત રાખો અને 2,000 માંડી વળવાના છે. તો પહેલો પોઈન્ટથી શરૂઆત કરીએ. તો આની અંદર એ સમજો કે ઘાલખાત અનામત ભાગીદારો વચ્ચે વહેંચાય નહીં. જે વધારો ઘટાડો હશે બધું પુનઃમૂલ્યાંકનમાં જશે. આ 3 પોઈન્ટ તમને ક્લિયર થાય એના માટે જ આ પોઈન્ટ લીધો છે, એ ખાસ સમજો. તો સૌથી પહેલાં તમે કહેશો કે સર શરૂઆત કરીએ તો આની અંદર જે ઇન્ફોર્મેશન આપી છે તમે કહેશો કે સર જે ઘાલખાત અનામત છે એ 4,000 રાખવાની છે. કેટલી રાખવાની છે? 4,000. તો ઘાલખાત અનામત તમારામાં છે કેટલી? તો 4. તમે કહેશો કે સર જે છે નવી ઘાલખાત છે એ 4,000 છે, અનામત 4,000 રાખવાની છે ને ઓલરેડી તમે કેટલી રાખી છે? 3,000ની. તો ઘાલખાત અનામત કેટલી વધારવી પડશે બાળકો? તો તમે કહેશો કે સર ઘાલખાત અનામત 1,000થી વધારવી પડશે. તો 1,000થી આપણે વધારીએ સૌથી પહેલાં. તો તમે કહેશો કે સર અહીંયા શું લખીશું? તો લખીશું ઘાલખાત વધારો એટલે પુનઃમૂલ્યાંકન ખાતું શું થઈ જશે બાળકો? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થશે. તે ઘાલખાત અનામત ખાતે કેટલા રૂપિયા બાળકો? તો તમે કહેશો કે સર 3,000થી 4,000 કરવાની હોય તો 1,000 વધારવી પડે. તો 1,000 વધારો એની આપણે આમનોત આવશે. બીજો પોઈન્ટ આપણે બાળકો જોઈએ તો સૌથી પહેલાં તમે કહેશો કે સર હવે ઘાલખાત જે અનામત છે 2,500 રાખવાની છે. કેટલી રાખવાની છે? 2,500. તો તમે કહેશો કે સર આમાં આપણે ઇનડાયરેક્ટલી કેટલી રાખેલી એ સમજતા જઈએ. હવે બાળકો તમે કહેશો કે સર નવી ઘાલખાત રાખવાની છે 2,500. તો તમે કહેશો કે સર હવે તો ઓછી થઈ ગઈ. કેટલી થઈ ગઈ? તો ઘાલખાત અનામત તમે કહેતા હતા કે સર રાખવાની છે 3,000 હતી, 3,000 થઈ ગઈ 2,500. તો ઘાલખાત અનામત ઓછી કરવાની છે. ઓછી કરવાની હોય તો ઘાલખાત અનામત સાથે બાળકો શું થઈ જશે? ઘાલખાત અનામત ખાતું ઉધાર તે પુનઃમૂલ્યાંકન, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા આવશે. લોજિક બહુ બાળકો ક્લિયર છે. જ્યારે ઘાલખાત અનામત તમે જ્યારે ઘટાડો છો તો મિલકતની કિંમતમાં વધારો થાય, મિલકતની કિંમતમાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય. આ લોજિકથી પણ સમજાય. 500 ને 500 આ બંને તો સાચું ખબર પડી જાય એવું માનું છું. ઘણા નહીં પડી હોય એ તો હું હજુ માનું છું, કેમ કે આ તો પોઈન્ટ એટલો ઇઝી નથી. જેને બહુ જ પ્રેક્ટિસ કરી હોય એને જ એક જ વારમાં ખબર પડે. અધરવાઇઝ 2 વાર જોશો તો નાના નહીં થઈ જાઓ. અહીંયા શીખશો તો વાંધો નહીં આવે, પરંતુ જો બોર્ડમાં આનો 1 માર્ક કપાશે ને તો બહુ અફસોસ થશે. એટલે ધ્યાન રાખજો, આગળ આ બધા પોઈન્ટ આવવાના જ છે. આગળ જઈએ તો 10% બેડ ડેપ એટલે કે એમ લખ્યું છે 10% ઘાલખાત અનામત રાખવાની છે. અને એમાં એવું કીધું છે કે ઘાલખાત અનામત રાખવાની છે. એમાં ઘાલખાત કેટલી પડી ગઈ? 2,000. તો સૌથી પહેલાં તમે છે ને ઘાલખાત જો આ ફોર્મેટ અહીંયા સમજો. પહેલાં દેવાદાર લખીશું. તમે કહેશો કે સર 70,000. કેટલી ઘાલખાત પડી ગઈ? તો 2,000. તો તમે કહેશો કે સર 68,000 આવે. હવે ઘાલખાત કેટલી છે? અનામત રાખવાની છે 10%. તો 68 શું આવશે? અને માઇનસ કરીને આઉટર કોલમમાં આવે. તો સૌથી પહેલાં બાળકો જે તમારે સમજવાનું છે, ઘાલખાત તો તમારે એન્ટ્રી આપવી હતી તો આપી જ દો. ખાસ આ 2 અગત્યની આમનોત. ઘાલખાત ખાતે ઉધાર, ઘાલખાત ખાતે ઉધાર તે તમે કોના ખાતે લઈ જશો? તે દેવાદારો ખાતે. આ આમનોત ઘણાને નહીં ખબર પડે કેમ કે આ બહુ આવતી નથી ને આવશે પણ નહીં. ટેન્શન ના કરો, આ ખાલી એટલું યાદ રાખજો. આ 12મામાં એકચ્યુઅલી તમે છો પણ આ 10માની આમનોત છે. તમે જોશો તો 11મામાં જ્યારે આમનોતનું ચેપ્ટર ચાલતું હતું ત્યારે 3 થી 4 આવા દાખલા છે જે તમે કહેશો કે સર આટલું બધું તો ક્યાં યાદ હોવાનું. ઓકે, તો પછી બહુ એની સામે વાત આપણે કરવાનો મતલબ નથી. આપણે લખી કાઢીએ આમનોત. તમે એક વખત યાદ રાખજો કેમ કે ઘાલખાત અનામત ખાતે ઉધાર તે દેવાદાર ખાતે. કેમ કે બાળકો બધી જગ્યાએ હું 11મામાં ના લઈ જઈ શકું કેમ કે જો એટલું બધું કરાવવા જઈશ તો આ કલાક લેક્ચર ચાલે એક નાની એન્ટ્રી માટે. એટલે તમને એવું આશા રાખું છું કે તમે એ સમજી જશો. સૌથી પહેલાં પછી તમે કહેશો કે સર હવે શું કરવાનું છે? તો હવે આગળ જવાનું છે. સૌથી પહેલાં ઘાલખાત જે અનામત આ જે 2,000 હતા એમાંથી જ માડી વાળીશું. તો એની અંદર આપણે બીજી આમનોત લખી કાઢીએ. તમે કહેશો કે સર શું લખું? તો બહુ જ સિમ્પલ છે. ઘાલખાત અનામત એમાંથી માડી વાળીએ તો ઘાલખાત અનામત ખાતે ઉધાર, ઘાલખાત અનામત ખાતે ઉધાર તે કોના ખાતે લખીશું બાળકો? તો તમે કહેશો કે તે લખી શકીશું સીધું ઘાલખાત ખાતે. હવે બાળકો આ ઘણા બધાને નહીં ખબર પડે એટલે આ આમનોત રિયાલિટીમાં આવી થાય છે. હવે હું એ આમનોત સમજાવું છું કે જે આગળ તમને કામમાં આવશે એ વાળી આમનોત છે. એટલે થોડુંક ધ્યાન રાખજો. આ એક વખત લખી કાઢું છું. રિયાલિટી આમનોત આવી થાય પણ તમને આમાં સમજવામાં ઘણાને કન્ફ્યુઝન થશે. 2,000 અને 2,000 અને લાસ્ટ પોઈન્ટ છે થર્ડ. પછી હું આ એક રખાવું છું બીજી આમનોત જે તમને ખબર પડી જશે. તમે કહેશો કે સર એની આમનોત લખીએ પહેલાં તો અહીંયા ઘાલખાત અનામત દાખલામાં પહેલાં કેટલી આપેલી? તો તમે કહેશો કે સર 3,000 આપેલી. એમાંથી 2,000 વાપરી કાઢી ઘાલખાતમાં. તો તમે કહેશો કે સર કેટલી વધે? તો તમે કહેશો કે સર 1,000 હવે પડેલી. અને હવે નવી કેટલી રાખવાની છે? તો 6800. તો કેટલી વધારે રાખવાની છે? 5800.
તો અહીંયા આવી જશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. તે કોના ખાતે લઈ જઈશું? તો તમે કહેશો કે સર જે તમારે લેવાનું છે એ ઘાલખાત અનામત ખાતે કેટલા 5800. રિયાલિટીમાં આમનો આ થાય, પરંતુ હવે હું જે કરાવું છું એ ખાસ આવું કરાય નહીં, પણ ખબર હોવી જોઈએ. ડાયરેક્ટ જો સમજવી હોય તોની વાત છે. તમે કહેશો કે સર આમાં અમને થોડીક ઓછી ખબર પડે છે, તો આ આમનો ધારો કે આપણે નથી લખતા, તમારે તો લખવી જ પડશે બાળકો, આ બીજો ઓપ્શન છે. તો આપણે આ રીતે કરી શકીએ. સપોઝ સીધું પુનઃમૂલ્યાંકનમાં જે આપણે આમનો જ કરીશી એમાં લખીશું પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલખાત અનામત ખાતે. હવે આ આમનો કેવું છે, આમાં આ પણ જરૂર નહીં પડે, આમનો પણ સીધું ડાયરેક્ટ જ પતી જશે. તો તમે કહેશો કે સર ઘાલખાત કેટલી રાખવાની છે? તો તમે કીધું ઘાલખાત સર 2000ની પડી હતી, 2 વાત પૂરી. તમે કહેશો કે સર જૂની ઘાલખાત કેટલી છે? 3000. નવી ઘાલખાત કેટલી છે? 6000. એટલે કે લખીએ 6800 અને જૂની છે 3000. તો તમે કહેશો કે સર 3800 નવી રાખવી પડશે, તો અહીંયા લખીશું 3800 અને પુનઃમૂલ્યાંકનમાં ઇનડાયરેક્ટલી 5800 જતા રહેશે. આ રીતે પણ કરાય, પરંતુ બાળકો આ મેથડ કેવી છે કે આ એક્સેપ્ટેબલ નથી, ટેક્સ્ટબુકમાં આ રીતે નથી આપ્યું. ટેક્સ્ટબુકને જ આપણે ફોલો કરીએ છીએ કે અલ્ટિમેટલી કરીએ છીએ તો આ જ વસ્તુ. કેમ કે આ ઘાલખાત અનામતની બહુ વસ્તુ તમને ક્લિયર થવું, ઘણાને કન્ફ્યુઝન થશે. આ મેં સમજાવ્યું, આમનો જ બહુ રેર કેસમાં આવે છે, એટલે બાળકો બહુ વાંધો નહીં આવે, કન્સેપ્ટ સમજી લો, કેમ કે આ બહુ અગત્યની છે. આ તમારે રિયાલિટીમાં આવશે પુનઃમૂલ્યાંકનમાં આ એન્ટ્રી સાથે. એકચ્યુઅલી હું તમારા માટે એક વસ્તુ શોધું છું કે તમારે ખાસ કે એક દાખલો ખાસ તમે આના જેવો જ છે પ્રેક્ટિસમાં કરી શકો તો તમને વધારે ક્લિયર થઈ જશે. નાનો પોઈન્ટ છે, સર થોડાક સાઈડમાં જતા રહે છે, પોઝ કરીને લખવું હોય તો પહેલાં લખી કાઢો, ત્યાં સુધીમાં હું તમને કહી દઉં પોઈન્ટ જે છે તમારે ખાસ જે પ્રેક્ટિસ માટે કરવાનું છે. ઉદાહરણ નંબર 18 ખાસ કરજો, કેમ કે સિમ્પલ જ છે. અને હવે જે તમને કહું છું એ ખાસ અગત્યનો દાખલો બાળકો ફાઇનલી તમારે એક જ કરવાની જરૂર છે, બહુ ના કરતા. જે એક એટલે પહેલાં જે કીધું એની અંદરમાં ખાલી ઉદાહરણ નંબર 21 અને આ દાખલો જે આપણી સિક્વન્સમાં આવતો હતો એ જે પ્રમાણે છે દાખલા નંબર 7 1 2 કરજો, બસ આટલું બહુ થઈ ગયું. આટલું પ્રેક્ટિસમાં કરશો એટલે તમને ક્લિયર થઈ જશે. રિયલ તો ઉદાહરણ નંબર 21 જ છે પ્રેક્ટિસ માટે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જ આપણે તમારી રજા લઈએ છીએ. મળીશું નવા એક લેક્ચરમાં. હવે લેક્ચર નંબર 4 થી રિયલ ફૂલ ફ્લેજ સમ ચાલુ થશે. એના જે રેફરન્સ મેં તમને કીધા છે એ પ્રોપર રીતે હોમવર્કમાં કરજો તો બધી ખબર પડી જશે. મળીએ બાળકો નવી એક વિડીયોમાં નવા એક લેક્ચર સાથે ફરી આગળ આવીશું. એ પહેલાં તમે આ વિડીયોને લાઇકનું બટન ખાસ બાળકો દબાવો, બહુ ગણીને તમે હિસાબ રાખો છો. એક લાઇકનું બટન દબાવશો તો અમારું પ્રોત્સાહન વધશે. મળીશું બાળકો, અને તમારા મિત્ર સાથે પણ એને શેર કરવું હોય તો તમે કરી શકો છો. મળીશું નવા એક લેક્ચરમાં નવા એક ટોપિક સાથે ફરી એકવાર આગળ જઈશું.